આજે આપણે શીખવાના છીએ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે થશે કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસ એટલે થશે કર્મણી પ્રયોગ. તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પેરેગ્રાફ છે, પરીક્ષામાં આપવામાં આવે છે અને પેરેગ્રાફની નીચે લખેલું હોય છે ચેન્જ ધ વોઇસ, એટલે કે વોઇસ ચેન્જ કરો. બરાબર, તો એક્ટિવમાં આપેલો હોય તો એને પેસિવમાં બદલાવાનો છે. તો પહેલાં એક્ટિવ અને પેસિવ વિશે થોડુંક જાણી લઈએ કે એક્ટિવ વોઇસ એટલે ક્રિયાપદ આગળ જો કરતા હોય ને તો એને આપણે કર્તરી પ્રયોગ એટલે કે એક્ટિવ વોઇસ કહેશું, અને પેસિવ વોઇસ એટલે ક્રિયાપદ પાછળ જો કરતા હોય તો એને કર્મણી પ્રયોગ એટલે કે પેસિવ વોઇસ કહેશું. તો આપણે પહેલાં વાક્યમાં ક્રિયાપદ છે ક્યાં છે એ જોવાનું છે, અને ક્રિયાપદ પછી બીજું સ્ટેપ આપણે એ જોવાનું છે કે ક્રિયાપદની આગળ કરતા છે તો એક્ટિવ થશે, ક્રિયાપદ પાછળ કરતા છે તો પેસિવ થશે. તો આ એક્ટિવ પેસિવ છે શું એ પહેલાં આપણે જોઈ લઈએ. કે દરેક ભાષાકીય જે કંઈ વિષયો છે, દાખલા તરીકે હિન્દી છે, ગુજરાતી છે, અંગ્રેજી છે અને સંસ્કૃત છે, આ ભાષાકીય વિષયની અંદર દરેક વાક્ય છે એ બે રીતે બોલી શકાય. દાખલા તરીકે તેણી ગીત ગાઈ રહી છે, આ રીતે પણ બોલી શકાય છે, અને ગીત તેણીના દ્વારા ગવાઈ રહ્યું છે, આ રીતે પણ બોલી શકાય છે. એવી રીતે ગાય ઘાસ ખાઈ રહી છે અને ઘાસ ગાય દ્વારા ખવાઈ રહી છે. આમાં એક જ ક્રિયા થાય છે અને ક્રિયાનો કરનાર પણ એક જ રહે છે, પણ એનો ખાલી વોઇસ છે ચેન્જ થાય છે. તો આને એક્ટિવ પેસિવ વોઇસ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ એક્ટિવ પેસિવ વોઇસ કઈ રીતે એક્ટિવમાંથી પેસિવમાં આપણે બદલાવી શકાય. તો પહેલાં આપણે એક સિમ્પલ એક વાક્ય લખું છું અહીંયા. અહીંયા મેં વાક્ય એક લખ્યું છે કે આઈ પ્લે ક્રિકેટ, કે હું ક્રિકેટ રમું છું. બરાબર, તો અહીંયા આઈ જે છે એ કર્તા આપ્યો છે, પ્લે જે છે એ ક્રિયાપદ છે, અને આ જે ક્રિકેટ જે છે એ કર્મ છે. તો આપણે જોશું સૌપ્રથમ ક્રિયાપદ જે છે એની આગળ કરતા છે એટલે આ વાક્ય છે એ એક્ટિવ બન્યું. તો હવે આપણે એને પેસિવમાં બદલાવાનું. તો પેસિવમાં કઈ રીતે બદલાવી શકાય? તો પહેલાં કર્મ જે છે કર્મને આપણે લેશું આગળ. કર્મ છે એ આગળ આવશે, પછી આવશે ટુ બીનું રૂપ, ટુ બીનું રૂપ જે છે એ કાળ મુજબ લેવાનું છે. કાળ મુજબ એટલે શું કે દાખલા તરીકે વર્તમાન કાળ હોય, આ વાક્ય જો વર્તમાન કાળ હોય તો એના ટુ બીના રૂપો ક્યાં થશે? એમ, ઇઝ અને આર. જો આ વાક્ય છે એ ભૂતકાળમાં હોય તો એના ટુ બીના રૂપો ક્યાં થશે? વોઝ અને વેર. જો આ વાક્ય છે એ ભવિષ્યકાળમાં હોય તો એના ટુ બીના રૂપો થશે શેલ બી અને વિલ બી. તો અહીંયા આ જે કાળ જે આપ્યો હોય એના ટુ બીના રૂપો જે છે એ અહીંયા લેવાનું છે બીજા સ્ટેપની અંદર. ત્યાર પછી ત્રીજું સ્ટેપ જે છે, માનો કે ક્રિયાપદ આપ્યું છે તો ક્રિયાપદને આપણે અહીં લેશું, પણ અહીંયા થશે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ એટલે થશે V3. V3 જે છે લેવાનું છે, ભૂતકૃદનનું રૂપ લેવાનું છે. ત્યાર પછીનું સ્ટેપ જે છે કન્જક્શન તરીકે બાય લેવાનું રહેશે. બાય એટલે થશે દ્વારા, અને લાસ્ટમાં જે કર્તા જે છે કર્તાને આપણે લાસ્ટમાં લઈ જશું એટલે અહીંયા થશે કર્તાની કર્મ વિભક્તિ. અહીંયા જો કર્તા વિભક્તિ હોય તો એની થશે કર્મ વિભક્તિ. બરાબર, તો આ જે વાક્ય રચના બને છે આ વાક્ય રચના એ પેસિવની વાક્ય રચના થઈ છે. હવે કર્તાની કર્મ વિભક્તિ એટલે શું કે દાખલા તરીકે અહીંયા જો આઈ આપેલું હોય તો આઈનું થશે મી. પછી દાખલા તરીકે વી આપેલ હશે, અહીંયા જો વી આપેલું હશે તો એનું અહીંયા તમારે કરવું પડશે અસ. મી એટલે મારા દ્વારા, અસ એટલે અમારા દ્વારા,
પછી યુ એકવચનમાં આપ્યું હોય તો એનું કર્મ વિભક્તિ થશે યુ, અને યુ જો બહુવચનમાં આપેલું હોય તો એની પણ કર્મ વિભક્તિ થશે યુ. પછી અહીંયા હી જો આપેલું હોય તો હીનું થશે હિમ, શી આપેલું હશે તો શીનું થશે હર, ઈટ આપેલું હોય તો ઈટનું થશે ઈટ, અને જો ધ્યેય આપેલું હશે તો ધ્યેયનું થશે ધ્યેય. અથવા તો કોઈ નામ આપેલું છે, બરાબર, કોઈ રોહન છે, કોઈ માયા છે, કોઈ મીનાક્ષી છે, એવું કોઈ નામ આપેલું હોય તો નામનું નામ જ રહેશે. તો અહીંયા આ જે છે એ કર્તા વિભક્તિ છે, અને અહીંયા જે આપેલી છે એ બધી એની કર્મ વિભક્તિ છે, બરાબર. તો હવે આપણે આ વાક્ય રચનાને છે જોઈએ છે ફરી વખત. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. તો પહેલાં આપણે આ વાક્ય રચના પ્રમાણે આ વાક્ય છે ચેન્જ કરવાનું છે. પહેલાં લેવાનું છે કર્મ. તો કર્મ આની અંદર કોણ છે તો છે ક્રિકેટ. ક્રિકેટ છે આપણે લઈએ છીએ. બીજું સ્ટેપ શું છે કે ટુ બીનું રૂપ કાળ મુજબ લેવાનું છે. તો કયો કાળ બતાવે છે? સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપો કયા છે? એમ, ઇઝ અને આર. એમ, ઇઝ અને આર આપેલું છે. તો ક્રિકેટ જે છે તો ક્રિકેટની સાથે આપણે લઈશું ઇઝ. ક્રિકેટ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે લઈશું ઇઝ. બીજું સ્ટેપ છે પૂરું થયું. હવે V3 લેવાનું છે. ક્રિયાપદનું ભૂતકૃદન. તો અહીં ક્રિયાપદ કયું છે? પ્લે આપેલું છે. તો એનું ભૂતકૃદન શું થશે? પ્લેડ. આ સ્ટેપ પણ પૂરું થયું. હવે આપણે લેવાનું છે કન્જક્શન તરીકે બાય. તો અહીં બાય લઈશું. ત્યાર પછી કર્તાની કર્મ વિભક્તિ આઈ જે આપેલી છે તો આઈની કર્મ વિભક્તિ શું થશે? મી. તો આ વાક્ય થયું પેસિવનું. જો અહીંયા એવું છે કે આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું, અને ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી, એટલે મારા દ્વારા ક્રિકેટ રમાય છે. તો અહીં એક જ ક્રિયા થઈ છે પ્લે, રમવાની, અને એક જ ક્રિયાનો કરનાર છે, બરાબર. તો અહીંયા છે ક્રિયાપદ આગળ કરતા હતો એટલે એક્ટિવ વાક્ય થયું છે. અહીંયા જે ક્રિયાપદ આપેલું છે તો પ્લે એટલે રમ, તો રમનાર જે છે ક્રિયાપદ પાછળ છે. તો આ વાક્ય થયું છે પેસિવ. તો આવી રીતે સાદા ભૂતકાળમાં પણ એક વાક્ય છે આપણે જોઈએ છે. એક્ઝામ્પલ તરીકે બીજું વાક્ય લખીએ છીએ કે વી વોચ્ડ ટીવી યસ્ટરડે. અમે ગઈકાલે ટીવી જોઈ હતી. તો ટીવી અમારા દ્વારા ગઈકાલે જોવાની હતી. આ રીતે એનું પેસિવ વોઇસ જે બને છે. તો પહેલાં આપણે લઈશું કર્તા કોણ છે? વી આપેલું છે. ક્રિયાપદ શું આપ્યું છે? વોચ્ડ આપેલું છે. અને કર્મ શું છે? ટીવીના યસ્ટરડે છે એ એક્સ્ટ્રા વર્ડ છે, વધારાના શબ્દ છે. તો હવે આને ક્રિયાપદ આગળ કરતા છે એટલે વાક્ય છે આ પેસિવ બનાવે છે. એક્ટિવ છે તો આપણે એમાં બદલાવશું પેસિવમાં, બરાબર. તો પહેલાં આપણે કર્મ લેવાનું છે. કર્મ શું આવશે? ટીવી. તો ટીવીને આપણે પહેલાં અહીંયા લઈશું. આ જ વાક્ય રચના પ્રમાણે છે તમારે બનાવવાનું છે. તો પહેલાં આપણે કર્મ લીધું, તો કર્મ છે ટીવી છે અહીંયા આવે છે. પછી ટુ બીનું રૂપ કાળ પ્રમાણે લેવાનું છે. તો સાદો ભૂતકાળ બતાવે છે તો સાદો ભૂતકાળના ટુ બીના રૂપો બે છે, વોઝ અને વેર. તો ટીવી છે તેની સાથે આપણે લઈશું વોઝ. પછી V3 લેવાનું છે. તો અહીં વોચડ જે છે એનું ભૂતકૃદન પણ વોચડ થશે. કન્જક્શન તરીકે લેશું આપણે બાય, અને પછી જે આપેલું છે વીનું થશે અસ, અને પછી આ જે વધારાના શબ્દો છે તમે સમયદર્શક શબ્દ હોય એ તમે અહીંયા લાસ્ટમાં લખી શકો છો. તો આ વાક્યનું એવું થયું કે અમે ગઈકાલે ટીવી જોઈ હતી, બરાબર, અને ટીવી અમારા દ્વારા ગઈકાલે જોવાની હતી. તો આ એક્ટિવમાંથી બદલાયું છે પેસિવમાં. તો આપણે આવી રીતે આખું પેરેગ્રાફ છે પૂછવામાં આવે છે. એમાં 4 થી 5 જેટલા વાક્યો આપેલા હશે, અલગ અલગ ટેન્સના, અલગ અલગ કાળના. તો આપણે એક એક વાક્ય જે છે એને આપણે પેસિવમાં બદલાવાનું છે, બરાબર. તો હવે આપણે એક જોઈએ સાદા ભવિષ્યકાળનું એક વાક્ય જોશું. અહીં એક વાક્ય આપ્યું છે શી વિલ કુક અ ફૂડ. તેણી છે રસોઈ બનાવશે. તો રસોઈ તેણીના દ્વારા બનાવાશે. આવી રીતે આપણે આ એક્ટિવ વોઇસ છે આનું પેસિવમાં બદલાવ્યું. તો પેસિવમાં જ્યારે બદલાવીએ ત્યારે પહેલાં કર્મ લેવાનું હશે, બરાબર. તો આપણે અહીંયા કર્મ તરીકે લેશું અ ફૂડ.
એ લેવા જાય પછી ટુ બીનું રૂપ લેવાનું છે કાળ મુજબ. સાદો ભવિષ્યકાળ છે તો સાદા ભવિષ્યકાળના ટુ બીના રૂપો બે છે, શેલ બી અને વિલ બી, તો આપણે અહીં લેશું વિલ બી. પછી આવશે V3, તો અહીંયા કુક જે છે એ ભૂતકાળનું રૂપ, એનું ભૂતકાળનું રૂપ થશે કુકડ, બરાબર. V3 જે છે થશે કુકડ. પછી કન્જક્શન તરીકે થશે બાય, અને પછી આ શી જે લાસ્ટ જે છે એ લાસ્ટમાં જશે તો શીની કર્મ વિભક્તિ થશે હર. તેણી છે રસોઈ બનાવે છે અને રસોઈ તેણીના દ્વારા બનાવાય છે, બરાબર. તો આવી રીતે સાદા ભવિષ્યકાળ, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, આમ ત્રણેય સાદા કાળની વાક્ય રચના આ રીતે બને છે. આવી રીતે પેસિવમાં બનાવી શકાય છે. આજે આપણે એક્ઝામ્પલ તરીકે આગળ જોઈએ. અહીં એક વાક્ય આપેલું છે, શી સ્પીક્સ ઇંગ્લિશ વેલ. તેણી જે છે એ સરસ રીતે અંગ્રેજી બોલે છે, બરાબર. તો સાદો વર્તમાનકાળ છે તો આપણે આનું પેસિવમાં બનાવશું. તો પહેલાં કર્મ છે આવશે, તો કર્મ છે ઇંગ્લિશ છે, ઇંગ્લિશ. સાદો વર્તમાનકાળ છે એટલે તમારે એમ ઇઝારમાંથી લેવું પડશે. ઇઝ ક્રિયાપદનું ભૂતકૃદંત તો સ્પોકન થશે. પછી આ જે વધારાના શબ્દો છે એ તમે અહીંયા ક્રિયાપદ પછી લખી શકો છો. પછી કન્જક્શન તરીકે આવશે બાય, અને પછી શી છે તો શીનું થશે હર. તેણી છે સરસ અંગ્રેજી બોલે છે અને અંગ્રેજી તેમના દ્વારા સરસ રીતે બોલાય છે. તો આ રીતે એક્ટિવમાંથી પેસિવમાં આપણે બનાવી શકીએ છીએ, બરાબર. એક્ઝામ્પલ એક સાદા ભૂતકાળનું લેશું. અહીં આપેલું છે હી બોટ અ ન્યૂ કાર. તેણે નવી કાર ખરીદી હતી, બરાબર. તો વાક્ય એક્ટિવ છે, ક્રિયાપદ આગળ અહીં કરતા આપેલું છે તો આપણે પેસિવમાં બદલાવશું. તો પેસિવમાં આ છે કરતા, આ ક્રિયાપદ છે અને આખો આ છે કર્મ છે. તો કર્મ પહેલાં આવશે તો કર્મ તરીકે આપણે લઈશું અ ન્યૂ કાર. સાદો ભૂતકાળ એકો છે તો એના ટુ બીના રૂપો લેશું. વોઝ વેરમાંથી લેશે વોઝ. પછી ક્રિયાપદનું ભૂતકૃદંત તો અહીંયા આવશે બોટ. એનું ભૂતકૃદંત થશે બોટ. બાય હી છે તો હીની કર્મ વિભક્તિ થશે હિમ. તેણે નવી કાર ખરીદી હતી અને નવી કાર તેના દ્વારા ખરીદાઈ હતી. તો આ રીતે એનું પેસિવ વાક્ય છે એ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે જોયા સાદા કાળની અંદર સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. ફેરફાર કંઈ નથી, માત્ર ટુ બીના રૂપો છે એમાં જ ફેરફાર કરવામાં આવે છે. તો હવે આપણે ચાલુ કાળની અંદર જોશું એક વાક્ય. અહીં એક વાક્ય આપેલું છે, શી ઇઝ સિંગિંગ અ સોંગ. તેણી જે છે ગીત ગાઈ રહી છે. ચાલુ વર્તમાનકાળનું વાક્ય આપેલું છે. તો અહીંયા આપેલું છે કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ આપેલું છે. તો આપણે આ વાક્ય પેસિવમાં કઈ રીતે બનાવી શકાય. તો પહેલાં આપણે આ કર્મ જે છે એને આપણે પહેલાં લેશું. કર્મને છે ને આપણે આગળ લેવાનું છે. અહીંયા આવશે કર્મ. કર્મ લેવાઈ જાય પછી આવશે ટુ બીનું રૂપ કાળ મુજબ. ટુ બીનું રૂપ કાળ મુજબ લેવાઈ ગયા પછી ચાલુ વર્તમાન કાળ આપેલું છે. એટલે ચાલુ કાળની અંદર જ્યારે વાક્ય હોય તો એક વધારાનું છે બીઇંગ શબ્દ જે છે એ લેવો પડશે. ત્યાર પછી આવશે ક્રિયાપદનું V3. કન્જક્શન તરીકે આવશે બાય, અને લાસ્ટમાં જે કર્તા આપેલું છે કર્તાને આપણે જવા દઈશું લાસ્ટમાં. એટલે અહીંયા થશે કર્તાની કર્મ વિભક્તિ. તો અહીંયા જે વાક્ય રચના બનેલી છે એ પેસિવ
વાક્ય રચના છે. તો આ પેસિવ વાક્ય રચના પ્રમાણે આપણે ઉપરનું વાક્ય છે એ બદલાવશું. તો અહીંયા જોશું પહેલાં આપણે આપ્યું છે કર્મ આપ્યું છે. તો આમાંથી કર્મ કોણ છે? અ સોંગ જે છે એ કર્મ છે. તો અહીંયા આપણે લેશું સોંગ. આર્ટિકલ સાથે અસોંગ જે છે લેશું. ટુ બીનું રૂપ કાળ પ્રમાણે આપવાનું છે. જો ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર છે આવશે. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર આવશે. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી એટલે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વાક્ય રચના પૂછી શકાય નહીં. તો અહીંયા છે ચાલુ વર્તમાન કાળ આપેલું છે. તો ચાલુ વર્તમાન કાળના ટુ બીના રૂપો 3 છે, એમ, ઇઝ અને આર. તો અહીંયા અ સોંગ આપેલું છે તો એની સાથે આપણે લેશું ઇઝ. તો આ સ્ટેપ છે પૂરું. પછી અહીંયા વધારાનું એક બીંગ શબ્દ જે છે લેવાનો રહેશે. ચાલુ કાળ હશે ત્યારે બીંગ શબ્દ ફરજિયાત લેવો પડશે. પછી આવશે V3. તો અહીંયા સિંગ જે છે એનું ભૂતકૃદન થશે સંગ. કન્જક્શન તરીકે આવશે બાય અને ત્યાર પછી કર્તાની કર્મ વિભક્તિ શી જે આપ્યું છે તો શીની થશે અહીંયા હર. તો અહીંયા વાક્ય એવું થશે કે તેણી ગીત ગાઈ રહી છે અને ગીત તેણીના દ્વારા ગવાઈ રહ્યું છે. આ રીતે છે એનું પેસિવ વાક્ય રચના બને છે. એક એક્ઝામ્પલ લેશું ચાલુ ભૂતકાળનું. અહીંયા એક વાક્ય આપ્યું છે હી વોઝ ટીચિંગ હિન્દી. તે છે હિન્દી ભણાવી રહ્યા હતા. તો હિન્દી તેણીના દ્વારા ભણાવાઈ રહ્યું હતું. આ રીતે આપણે પેસિવ વાક્ય રચના છે બનાવશું. તો પહેલાં અહીંયા હી આપેલું છે કર્તા છે, ટીચિંગ જે છે એ ક્રિયાપદ છે અને હિન્દી જે છે એ કર્મ તરીકે છે. તો આપણે આ જ વાક્ય રચના પ્રમાણે છે આ વાક્યને ચેન્જ કરશું. તો પહેલાં આપણે લેવાનું છે કર્મ લેવાનું છે. કર્મમાં કોણ આપ્યું છે? હિન્દી જે છે તે. તો અહીંયા હિન્દી લખશું. હવે ટુ બીનું રૂપ કાળ પ્રમાણે લેવાનું છે. તો અહીંયા ચાલુ ભૂતકાળ આપેલું છે. તો ચાલુ ભૂતકાળના ટુ બીના રૂપો વોઝ અને વેર છે. તો હિન્દી છે તો હિન્દી સાથે આપણે લેશું વોઝ. પછી ચાલુ કાળ આપેલું છે એટલે તમારે અહીં ફરજિયાત બીઇંગ શબ્દ લેવું પડશે. ત્યાર પછી આવશે V3. ટીચ જે છે એનું ભૂતકૃદન થશે ટોટ. કન્જક્શન તરીકે લેશું બાય અને ત્યાર પછી હી જે છે તો હીની કર્મ વિભક્તિ થશે હિમ. તો આનું વાક્યનું ગુજરાતી એવી રીતે થશે કે તે હિન્દી ભણાવી રહ્યા હતા અને હિન્દી તેના દ્વારા ભણાવાઈ રહ્યું હતું. આ રીતે એક્ટિવમાંથી આપણે પેસિવમાં વાક્ય રચના હિમ વાક્ય બદલાવી શકીએ છીએ. એક્ઝામ્પલ આગળ જોશો વધારે. એક અહીંયા વાક્ય આપેલું છે કે તે વેર ગિવિંગ મની. તેઓ પૈસા આપી રહ્યા હતા. તો વાક્ય છે એક્ટિવ છે કારણ કે ગીવ એટલે આપવું એ ક્રિયાપદ છે એની આગળ કરતા આપ્યો છે. તો વાક્ય એક્ટિવ બનાવ્યું છે. હવે આપણે પેસિવમાં બનાવશું. તો પેસિવમાં બનાવ્યું તો પહેલાં કર્મ છે લેવાનું છે. આ છે ક્રિયાપદ, આ કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ છે. તો કર્મ પહેલાં લેશું. તો કર્મ પહેલાં આવશે તો શું આવશે? મની. મની પછી આવશે ચાલુ ભૂતકાળ આપેલું છે. તો ચાલુ ભૂતકાળના ટુ બીના રૂપો વોઝ અને વેર. તો મની સાથે આપણે લેશું વોઝ. પછી ચાલુ ભૂતકાળ છે એટલે તમારે લેવું પડશે બીંગ. V3 થશે ગિવન બાય. પછી ધ્યેય છે તો ધ્યેયની કર્મ વિભક્તિ થશે તેમ. તેઓ પૈસા આપી રહ્યા હતા અને પૈસા તેઓના દ્વારા અપાઈ રહ્યા હતા. આ રીતે એનું પેસિવ વાક્ય છે એ બને છે. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો 3 સાદા કાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને 2 ચાલુ કાળ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી એટલે એ વાક્ય પૂછી શકાય નહીં. તો હવે આપણે જોશું પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળમાં કઈ રીતે એક્ટિવ પેસિવ વાક્ય બને છે. પૂર્ણ વર્તમાન કાળનું એક વાક્ય છે આપણે લખીએ છીએ. અહીં એક
વાક્ય આપેલું છે પૂર્ણ વર્તમાન કાળનું. ધ પોલીસ હેઝ અરેસ્ટેડ ધ થીફ. પોલીસ જે છે એણે ચોરને પકડ્યો છે. તો અહીંયા હેવ એઝ આપેલું છે પ્લસ V3 આપેલું છે, એટલે આ ટેન્સ જે છે પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે કે આ ક્રિયા જે છે અરેસ્ટ કરવાની, ધરપકડ કરવાની થોડોક સમય પહેલાં જ પૂરી થઈ છે. તો વાક્ય છે એક્ટિવ છે, કારણ કે આ જે ક્રિયા પછીની આગળ કરતા આપેલો છે પોલીસ, એટલે વાક્ય એક્ટિવ છે. હવે આપણે પેસિવમાં બદલાવવાનું છે, બરાબર. તો પેસિવમાં કઈ રીતે બદલાવશું? તો અહીંયા પોલીસ જે છે એ શું આપેલું છે? કર્મ આપેલું છે, સોરી કર્તા છે. ત્યાર પછી અહીંયા અરેસ્ટેડ જે છે એ ક્રિયાપદ છે. અહીંયા થીમ અથીપ આપેલું છે એ છે કર્મ. આવી રીતે કર્તા, ક્રિયાપદ અને કર્મ આપેલું છે. તો આપણે પૂર્ણ કાળ જે છે, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ, તો એને કઈ રીતે બદલાવી શકાય? તો પહેલા આપણે કર્મ છે એને આગળ લેવાનું છે. કર્મ પહેલા આવશે, પછી આવશે ટુ હેવના રૂપો કાળ મુજબ. જો અહીંયા જે હેવ એઝ હશે તો તમારે અહીં હેવ એઝમાંથી લેવાનું રહેશે. અહીંયા હેડ આપેલું હશે તો અહીં હેડ લેવાનું છે, અને વિલ હેવ આપેલું હશે તો વિલ હેવ લેવાનું છે. જે અહીંયા એક્ટિવમાં જે આપેલું હશે એ તમારે પેસિવમાં લેવાનું રહેશે, બરાબર. ત્યાર પછી ટુ હેવના રૂપ લેવાઈ જાય પછી બીન શબ્દ જે છે ફરજિયાત લેવાનું રહેશે. ચાલુ કાળ હશે તો બીન શબ્દ આવશે, અને જ્યારે પૂર્ણ કાળ હશે ત્યારે બીન શબ્દ લેવાનો રહેશે. ત્યાર પછી આવશે V3, જે ક્રિયાપદ આપેલું છે એનું થશે V3, કન્જક્શન તરીકે લેવાનું રહેશે બાય. અને ત્યાર પછી કર્તા જે છે કર્તાને લાસ્ટમાં મૂકવાનું રહેશે. કર્તાની થશે કર્મ વિભક્તિ. અહીંયા જે વાક્ય રચના બને છે એ છે પેસિવની વાક્ય રચના. તો આ પ્રમાણે આપણે છે વાક્ય છે બદલાવશું. આ વાક્ય રચના આપેલી છે. વાક્ય રચના પ્રમાણે ઉપરનું વાક્ય છે આપણે બદલાવવાનું છે. તો પહેલા આપણે લેશું કર્મ. તો કર્મ અહીંયા શું આપેલું છે? ધ થીફ જે છે એ કર્મ છે. તો આપણે પહેલા લખશું ધ થીફ. ત્યાર પછી ટુ હેવનું રૂપ કાળ મુજબ લેવાનું છે. તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે, હેવ એઝ છે, તો અહીંયા થીફ જે છે તેની સાથે પણ આપણે લેશું હેઝ. પછી બીન લેવાનું રહેશે પૂર્ણ કાળમાં. V3 લેશું તો V3 જ આપેલું હશે, તો અહીંયા આવશે અરેસ્ટેડ. કન્જક્શન તરીકે આવશે હવે બાય. અને ત્યાર પછી કર્તાની કર્મ વિભક્તિ. એ નામ આપેલું છે તો નામનું નામ જ રહેશે ધ પોલીસ. તો આ વાક્ય થયું પેસિવ. તો આનું ગુજરાત એવી રીતે થશે કે પોલીસ જે છે ચોરની ધરપકડ કરી છે, અને ચોરની ધરપકડ પોલીસ દ્વારા થઈ છે. તો આવી રીતે પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ વર્તમાન કાળમાં જ પેસિવ વાક્ય છે બને છે. તો હવે એક વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું જોઈએ. શી હેડ વોચડ અ મૂવી. તેણીએ મૂવી જોઈ લીધી હતી. પૂર્ણ ભૂતકાળ આપેલું છે, તો પૂર્ણ ભૂતકાળ આપેલું હોય તો એનું પેસિવ વાક્ય છે અહીંયા આ રીતે જ બનાવી શકાય છે. તો અહીંયા શી છે એ કર્તા આપેલું છે, વોચડ જે છે એ ક્રિયાપદ આપેલું છે, અ મૂવી જે છે એ કર્મ આપેલું છે. તો કર્મને છે આપણે પહેલાં લેવાનું રહેશે. પહેલાં આપણે લેશું કર્મ. તો કર્મ અહીંયા શું છે? અ મૂવી. અહીંયા હેડ આપેલું છે તો ટુ હેવનું રૂપ કાળ મુજબ લેવાનું છે. પૂર્ણ ભૂતકાળ જે છે તો આપણે પણ પૂર્ણ ભૂતકાળમાં હેડ લેશું. ત્યાર પછી પૂર્ણ કાળ છે એટલે બીન આવશે. ત્યાર પછી V3 મૂકવાનું છે. તો અહીંયા વોચડ જ આપેલું છે એનું V3 વોચડ જ થશે. કન્જક્શન તરીકે આવશે બાય, અને પછી શી છે તો અહીંયા હશે હર. અ મૂવી હેડ બીન વોચડ બાય હર, એટલે એ મૂવી જે છે તેના દ્વારા જોવાઈ ગયું હતું. તો આ છે પૂર્ણ ભૂતકાળનું વાક્ય રચના. એવી રીતે પૂર્ણ ભવિષ્યકાળમાં પણ આ જ વાક્ય રચના છે એ લાગુ પડે છે. જોઈએ એક ઉદાહરણ તરીકે.
અહીં એક વાક્ય આપેલું છે, પૂર્ણ ભવિષ્યકાળ આપેલું છે. વી વિલ હેવ સબમિટેડ અવર કોપી બુક્સ. અમે અમારી કોપી બુક છે એ સબમિટ કરી દીધી હશે. તો પૂર્ણ ભવિષ્યકાળ છે કે ભવિષ્યમાં સબમિટ કરવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો વાક્ય છે એક્ટિવ છે અને આપણે પેસિવમાં કઈ રીતે બદલાવી શકાય? તો અહીંયા વી જે આપેલું છે એ કર્તા છે, સબમિટેડ એ ક્રિયાપદ આપેલું છે અને અવર કોપી બુક જે છે એ કર્મ આપેલું છે. બરાબર, તો પહેલા આપણે કર્મ લઈશું. તો કર્મ તરીકે અહીંયા આવશે અવર કોપી બુક. અવર કોપી બુક્સ આપેલું છે. પછી અહીંયા જે કાળનું રૂપ આપેલું હોય ટુ હેવનું રૂપ એ જ લેવાનું રહેશે. તો અહીં વિલ હેવ આપ્યું છે તો વિલ હેવ તમે લઈ શકો છો. વિલ હેવ પછી બીન શબ્દ છે ફરજિયાત લેવાનું રહેશે. બીન ક્રિયાપદનું V3 લેવાનું રહેશે. તો V3 અહીંયા સબમિટેડ જ છે. કન્જક્શન તરીકે આવશે બાય અને પછી અહીંયા વી છે તો વીનું થશે અસ. તો આ રીતે પૂર્ણ ભવિષ્યકાળ આપેલું હોય તો પૂર્ણ ભવિષ્યકાળનું પેસિવ વાક્ય રચના આ રીતે લખી શકાય કે અવર કોપી બુક્સ વિલ હેવ બીન સબમિટેડ બાય અસ. બરાબર, તો હવે આપણે ત્યાર પછી જોયું આ જે વાક્ય થયા હકાર વાક્ય થયા છે. 3 સાદા કાળ આપણે શીખ્યા છીએ એની વાક્ય રચના અલગ છે. 2 જે ચાલુ કાળ શીખ્યા છે એની વાક્ય રચના અલગ છે અને 3 આપણે પૂર્ણ કાળ શીખ્યા છે તો એની વાક્ય રચના અલગ છે. તો હવે આપણે નેગેટિવ વાક્ય રચના કઈ રીતે બનાવી શકાય એના વિશે આપણે જોશું. નેગેટિવ વાક્ય રચના એક સેન્ટેન્સ આપ્યું છે કે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ, કે હું ક્યારેય ક્રિકેટ રમતો નથી. તો આ વાક્ય એક્ટિવ છે, ક્રિયાપદ આપેલું છે, પ્લે એની આગળ કરતા આપેલું છે. તો હવે આપણે પેસિવમાં બદલાવશું. બરોબર, તો પેસિવમાં આ જ વાક્ય રચના પ્રમાણે બને છે કે અહીંયા છે કર્તા આપેલું છે, પ્લે છે ક્રિયાપદ છે અને ક્રિકેટ જે છે કર્મ છે. તો કર્મને આપણે પહેલા લેશું. તો કર્મ તરીકે અહીંયા આવશે ક્રિકેટ. હવે આવે છે ટુ બી નું રૂપ કાળ મુજબ. બરોબર, તો અહીંયા છે સાદો વર્તમાન કાળ છે. તો સાદો વર્તમાન કાળ હોય તો એમિઝારમાંથી આપણે લેશું ઇઝ. અને વાક્ય નકાર છે તો અહીંયા તમારે નોટ મૂકી દેવાનું રહેશે. એટલે વાક્ય એક્ટિવ જો નકાર હશે તો પેસિવ પર નકાર જ બનાવવું પડશે. અને પછી આવશે ક્રિયાપદનું ભૂતકૃદંત. તો અહીંયા આપેલું છે પ્લે, તો અહીં પ્લેડ થશે. કન્જક્શન તરીકે આવશે બાય અને પછી આઈ આપેલું છે તો આઈનું થશે મી. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જો ડુ ડઝ હોય તો અહીં એમિઝારમાંથી લેવાનું છે અને ડીડ હોય તો વોઝ વેર છે તમે લઈ શકો છો. તો શેલ બી લાય હોય તો શેલ બી વિલ બી તમે અહીંયા લઈ શકો છો. જે પ્રમાણે કાળ હશે એ પ્રમાણે ટુ બીમાં ચેન્જ થશે. બાકી બધું સેમ ટુ સેમ રહેશે. એટલે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ, હું ક્યારેય ક્રિકેટ રમતો નથી અને ક્રિકેટ મારા દ્વારા ક્યારેય રમાતું નથી. ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય મી. તો આ થયો સાદો વર્તમાન કાળ. આપણે એક સાદા ભૂતકાળનું વાક્ય જોઈએ. સાદો ભૂતકાળ પણ ક્યારેક પૂછી શકે છે. આઈ ડીડ નોટ ઇન્વાઇટ હિમ, મેં તેને આમંત્રણ આપ્યું ન હતું. તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા કર્તા તરીકે આ આપ્યો છે, ઇન્વાઇટ તરીકે ક્રિયાપદ છે અને હિમ છે એ કર્મ છે. તો કર્મ છે આપણે આગળ લેશું. તો હવે જો કર્તાની જ કર્તા જ્યારે પાછળ જાય તો કર્તાની કર્મ વિભક્તિ બને છે. એવી રીતે કર્મ વિભક્તિ જો આગળ આવે તો એની કર્તા વિભક્તિ બનશે. તો અહીંયા હિમ જે આપેલું છે તો હીનું તમારે કરવું પડશે હી. પછી અહીંયા સાદો ભૂતકાળ આપ્યું છે તો વોઝ વેરમાંથી તમારે લેવાનું રહેશે. હી સાથે આપણે લેશું વોઝ. પછી નકાર આપ્યું છે તો નકારનું અહીંયા નોટ લેશું. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંત તો અહીંયા ઇન્વાઇટેડ બાય અને પછી આપણે આઈ છે તો આઈનું થશે મી. ખાસ ધ્યાન રાખે જો આઈ કર્તા વિભક્તિ હોય એ જ્યારે પાછળ જશે તો કર્મ વિભક્તિ બનશે. એવી રીતે જો કર્મ વિભક્તિ આપેલી હોય જ્યારે આગળ આવશે ત્યારે શું થશે? કર્તા વિભક્તિ બને છે. જો ડીડ આપેલું હોય તો વોઝ લેવાનું છે. બરોબર, વોઝ વેરમાંથી લેવાનું છે અને ડુ ડઝ આપેલું છે તો એમિઝારમાંથી લેવાનું. બાકી સેમ ટુ સેમ એ જ પ્રોસેસ રહેશે. હવે આપણે જોઈએ સાદા ભવિષ્યકાળનું એક નકાર વાક્ય. અહીંયા એક વાક્ય આપેલું છે શી વિલ નોટ સિંગ અ સોંગ, તેણી ગીત નહીં ગાય. તો ગીત તેના દ્વારા નહીં ગવાય. તો અહીંયા શી છે કર્તા છે, સિંગ ક્રિયાપદ છે અને અ સોંગ છે એ કર્મ છે. તો કર્મને આપણે પહેલા લેશું. તો અહીંયા આવશે અ સોંગ
સાદો ભવિષ્યકાળ છે તો શેલ બી વિલ બી તમે લઈ શકો છો. તો સોંગ છે એટલે તમે અહીંયા આવશે વિલ બી નથી લખવાનું, નોટ આપ્યું છે એટલે તમારે નોટ અહીંયા લખવાનું રહેશે અને પછી તમે ટુ બીનું રૂપમાં બી મૂકી શકો છો. વિલ બી નોટ નહીં પણ વિલ નોટ બી છે તમે લખવાનું રહેશે, કારણ કે વિલ અને નોટનું ટૂંકું રૂપ થાય છે એટલા માટે. હવે ક્રિયાપદનું ભૂતકૃદન તમે લખશો તો અહીંયા આવશે સમ, કંજક્શન તરીકે આવશે બાય અને પછી અહીં સી આપેલું છે તો સીનું થશે હર. બરાબર, અ સોંગ વિલ નોટ બી સંગ બાય હર, આ રીતે લખી શકે. પૂર્ણકાળનું વાક્ય છે આપણે જોશું. અહીંયા વાક્ય આપેલું છે વી હેવ નોટ કુકડ ફૂડ. બરાબર, અમે રસોઈ બનાવી ન હતી. તો અહીંયા કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ આપેલું છે. તો કર્મને આપણે પહેલાં લેશું તો કર્મ તરીકે આવશે આ ફૂડ. પૂર્ણ વર્તમાનકાળ છે એટલે હેવ એઝ તમારે લેવું પડશે. તો ફૂડ સાથે અહીંયા આવશે હેઝ. હેવ એઝ આપ્યું હોય તો હેવ એઝ લેશું, હેડ આપેલું હોય તો હેડ અને વિલ હેવ આપેલું હોય તો વિલ હેવ. પછી આપણે અહીં લેશું નોટ, નકાર આપ્યું છે તો નોટ. પછી બીન છે લેવાનું રહેશે, કારણ કે પૂર્ણકાળ છે તેના માટે બીન આવશે. ચાલુ કાળ છે તો બીંગ આવશે. પછી ક્રિયાપદનું ભૂતકૃદન આપેલું છે કુકડ બાય, વીનું થશે અસ. અ ફૂડ હેઝ નોટ બીન કુકડ બાય અસ. આ રીતે પૂર્ણ વર્તમાનકાળ છે એ બની શકે. તો આ ચાલુ વર્તમાનકાળનું વાક્ય આપણે અહીંયા વાક્ય આપેલું છે હી ઇઝ નોટ ફ્લાઇંગ ધ કાઇટ. તે પતંગ ચગાવી રહ્યો નથી. તો પતંગ તેના દ્વારા ચગાવાઈ રહી નથી. તો અહીંયા હી કરતા છે, ફ્લાઇંગ ક્રિયાપદ છે અને કાઇટ જે છે એ કર્મ છે. ચાલુ વર્તમાનકાળનું એક્ટિવ હશે તો ભૂતકાળ પણ પેસિવ પણ ચાલુ વર્તમાનકાળ થશે. તો અહીંયા પહેલાં લેશું ધ કાઇટ. ચાલુ વર્તમાનકાળ છે તો ચાલુ વર્તમાનકાળના ટુ બીના રૂપો લેવા પડશે. એમ ઇઝરમાંથી લેશું ઇઝ, નોટ આપ્યું છે તો નોટ, ચાલુ કાળ આપ્યું છે એટલે તમારે લેવાનું રહેશે બીંગ. જો ચાલુ કાળ હોય ને તો બીંગ આવશે અને જો પૂર્ણ કાળ આપેલું હોય તો તમારે લેવાનું રહેશે બીંગ. તો કાઇટ ઇઝ નોટ બીંગ, ક્રિયાપદનું ભૂતકૃદન તો અહીંયા ફ્લોન થશે બાય અને આ જે કર્તા જે છે હી એને આપણે લાસ્ટમાં જવાનું રહેશે એટલે હિમ. ધ કાઇટ ઇઝ નોટ બીંગ ફ્લોન બાય હિમ. આ રીતે નકાર વાક્ય છે બનાવી શકાય છે. બરાબર, દરેક કાળના નકાર આ રીતે બનાવી શકાય છે. જે કાળ પૂછાણો હોય એના ટુ બીના રૂપો અને ટુ હેવના રૂપો લેવાનો છે, એની પછી નોટ મૂકી દેવાનો છે. ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે, કંજક્શન તરીકે બાય આવશે અને પછી કર્તાની કર્મ ભક્તિ બનાવવામાં આવે. તો આ વાક્ય થયા હકાર અને નકાર. તો હવે આપણે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય તો કેવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકાય એના વિશે જોઈએ. અહીંયા એક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપેલું છે કે ડુ યુ લાઇક ચોકલેટ્સ. શું તમને ચોકલેટ્સ ગમે છે? તો આ વાક્ય છે એક્ટિવ છે, કારણ કે આ ક્રિયાપદ આપેલું છે લાઇક, એની આગળ કરતા આપેલું છે વાક્ય એક્ટિવ. હવે આપણે એને પાછળ તરફ ક્રિયા કરતા છે લઈ જશું. તો આ જ રીતે છે તમારે બનાવવાનું છે કે પહેલાં સાદો વર્તમાનકાળ આપ્યો છે તો સાદો વર્તમાનકાળમાં ટુ બીના રૂપો પહેલાં લેવાનું રહેશે એમ, ઇઝ અને આર. વાક્ય જો એક્ટિવ વોઇસ પ્રશ્નાર્થ હોય ને તો પેસિવ પણ પ્રશ્નાર્થ થવું જોઈએ. તો અહીંયા એમ, ઇઝ, આરથી વાક્ય શરૂઆત કરવાની, કારણ કે સાદો વર્તમાનકાળ છે. ડુ ડઝ હોય તો એમ ઇઝ આર લેવાનું રહેશે પહેલાં. જો અહીંયા ડીડ હોત તો અહીંયા વોઝ વેર લેવાનું રહેતું. અહીંયા હેવ હેઝ હોત તો અહીંયા હેવ હેઝ લેત. બરાબર, તો અહીંયા એમ લેવું, ઇઝ લેવું કે આર લેવું એ આપણને ખબર ન પડે, કારણ કે એમ, ઇઝ, આર છે એ કર્તા ઉપર ડિપેન્ડ થાય છે. તો કર્તા તો છે નહીં. તો સિમ્પલી વાત કરીએ કે આ છે કર્મ છે. કર્મ અહીંયા આગળ આવશે, ક્રિયાપદનું ભૂતકૃદન થશે અને કર્તા છે એ પાછળ જાય. તો અહીંયા કર્મ તરીકે ચોકલેટ્સ આવે તો ચોકલેટ બહુવચનમાં છે. તો બહુવચનમાં હોય તો એમ ઇઝ આરમાંથી અહીંયા લેવું પડશે આર. ડુ જે છે તો એમ ઇઝ આરમાંથી લીધું આર. પછી આવશે કર્મ, તો કર્મ તરીકે અહીંયા છે ચોકલેટ. પછી આવશે ક્રિયાપદનું ભૂતકૃદન. તો લાઈક આપેલું છે તો લાઈકનું થશે લાઇક્ડ. કંજક્શન તરીકે આવશે બાય, પછી યુનું થશે યુ. તો આર ચોકલેટ્સ લાઇક્ડ બાય યુ. આ રીતે એનું પેસિવ વાક્ય રચના બને છે. એટલે વાક્ય એક્ટિવ જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો પેસિવ પણ પ્રશ્નાર્થ વાક્ય જ બનશે. ચાલો આપણે જોઈએ એક સાદા ભૂતકાળનું એક વાક્ય જોશું. અહીંયા એક વાક્ય આપેલું છે ડીડ હી પ્લે ચેસ. શું તે ચેસ રમ્યો હતો? તો એનું પેસિવ થશે શું? ચેસ તેના દ્વારા રમાઈ હતી. આ રીતે વાક્ય એક્ટિવ છે એ પ્રશ્નાર્થ વાક્ય છે તો પેસિવ પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહેશે.
તો અહીં ડીડ આવેલું છે તો ડીડના પહેલાં ટુ બીના રૂપો આવશે વોઝ વેર તમારે લખવું પડશે તો અહીંયા ચેસ જે છે તો ચેસના અનુસાર તમારે લખવું પડશે વોઝ. હવે અહીંયા રીતના કર્મ છે એને અહીંયા આગળ લઈ જવાનું છે, ક્રિયાપદનું ભૂતકૃદન મૂકવાનું છે અને હી છે એને લાસ્ટમાં લઈ જવાનું. તો ચેસ અહીંયા જે છે આવશે વોઝ ચેસ, ક્રિયાપદનું ભૂતકૃદન તો અહીંયા આવશે પ્લેડ, કંજક્શન તરીકે આવશે બાય અને પછી કર્મ વિભક્તિ થશે હિમ. તો વોઝ ચેસ પ્લેડ બાય હિમ. આ રીતે સાદો ભૂતકાળ જો આપેલો હોય તો સાદા ભૂતકાળનું આ રીતે બનાવી શકાય છે. તો હવે આપણે જોઈએ પૂર્ણ વર્તમાન કાળમાં વાક્ય એક આપ્યું હોય તો પૂર્ણ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવી શકાય. દાખલા તરીકે અહીં એક વાક્ય આપ્યું છે હેવ યુ પેડ ધ બિલ. શું તમે બિલ ચૂકવ્યું છે? તો શું બિલ તમારા દ્વારા ચૂકવાયું છે? આ રીતે બનાવી શકાય. તો હેવ એઝ આપેલું છે તો હેવ એઝ થી જ વાક્ય છે એ બનશે, બરોબર. તો પેલા અહીં હેવ લેવું કે હેઝ કેની ઉપરથી ખબર પડે કે કર્મ છે એ આગળ આવશે. તો બિલ છે તો બિલ સાથે આપણે લેશું હેઝ. હેઝ પછી કર્મ છે એને આગળ આવશે ધ બિલ. ત્યાર પછી બીન શબ્દ છે લેવો પડશે કારણ કે પૂર્ણ વર્તમાન કાળ છે તો પૂર્ણ વર્તમાન કાળમાં બીન આવશે. હવે ક્રિયાપદનું ભૂતકૃદન તમારે લેવાનું છે તો પેડ જે છે એનું ભૂતકૃદન પણ પેડ જ થશે. કંજક્શન તરીકે લખશું બાય અને પછી યુ આપેલું છે તો યુનું લાસ્ટમાં યુની કર્મ વિભક્તિ યુ જ રહેશે. હવે હેઝ ધ બિલ બીન પેડ બાય યુ. આ રીતે એનું પેસિવ વાક્ય રચના છે બનાવી શકાય. તો હવે આપણે ચાલુ વર્તમાન કાળનું એક વાક્ય જોશું, પ્રશ્નાર્થ વાક્ય. આપેલું છે ઈઝ શી મેકિંગ અ ટી. એટલે શું તેણી છે ચા બનાવી રહી છે? તો શું ચા તેણીના દ્વારા બનાવાઈ રહી છે? આ રીતે પેસિવ વાક્ય રચના બનાવશું. તો પેસિવ વાક્ય રચનામાં ઇમિઝાર આપેલું છે તો અહીંયા તમારે ઇમિઝાર લેવાનું રહેશે. ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ વર્તમાન કાળમાં ઇમિઝાર આવશે. તો એમ ઇઝ અને આર આમાંથી શું લખી શકાય? કારણ કે કર્મ તરીકે છે આપણે અહીંયા ટી આવે છે તો અહીંયા આપણે લેશું ઇઝ. પછી આ કર્મને આગળ લેશું, ક્રિયાપદનું ભૂતકૃદન કરવાનું છે, કરતા છે એ પાછળ જશે. તો અ ટી જે છે અહીં લખી શકાય ઇઝ અ ટી. ચાલુ કાળ આપેલું છે એટલે તમારે લખવાનું રહેશે બીંગ. ક્રિયાપદનું ભૂતકૃદન લખવાનું રહેશે, મેકનું ભૂતકૃદન થશે મેડ. કંજક્શન તરીકે આવશે બાય અને પછી શી છે તો શીનું થશે હર. ઇઝ અ ટી બીંગ મેડ બાય હર. આ રીતે પ્રશ્ન વાક્ય છે એ બનાવી શકાય છે. આ રીતના વિદ્યાર્થી મિત્રો હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય છે બનાવી શકાય. વધારે થોડાક વાક્યોની પ્રેક્ટિસ આપણે કરીશું. જોકે પરીક્ષાની અંદર આપણે એક પેરેગ્રાફ પૂછે છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેરેગ્રાફ છે કઈ રીતે એક્ટિવમાંથી પેસિવમાં બદલાવાય એના વિશે માહિતી જોઈએ છે. ફર્સ્ટ વિડીયો જે છે તો એની અંદરથી એક વાક્ય છે એક્ટિવમાંથી પેસિવમાં આપણે બદલાવીએ. તો અહીંયા એક વાક્ય આપેલું છે કે આઈ વિલ બાય ચોકલેટ. એટલે હું ચોકલેટ ખરીદીશ. સાદો ભવિષ્યકાળ છે તો સાદા ભવિષ્યકાળનું બંને વાક્ય રચના પ્રમાણે આપણે જોઈએ તો પહેલાં કર્મ છે એ આગળ આવશે તો અહીંયા શું આવશે? પહેલાં ચોકલેટ. સાદો ભવિષ્યકાળ છે તો સાદા ભવિષ્યકાળના ટુ બીના રૂપો લેવા પડશે શેલ બી અને વિલ બી. તો અહીંયા લેશું વિલ બી. ક્રિયાપદનું ભૂતકૃદન તો બોટ આવશે. કંજક્શન તરીકે આવશે બાય અને પછી આઈ છે તો આઈનું થશે મી. તો આ વાક્ય એવી રીતે બનશે ચોકલેટ્સ વિલ બી બોટ બાય મી. આ રીતે બને છે. હવે આપણે બીજી પૂર્ણ ભૂતકાળ આપેલું છે હી હેડ ફિનિશ્ડ હિઝ વર્ક. તો આપણે હિઝ વર્ક છે પહેલાં લેશું તો અહીંયા આવશે હિઝ વર્ક. અહીંયા હેડ આપેલું છે તો અહીંયા આવશે હેડ બીન ફિનિશ્ડ. પૂર્ણકાળ છે તમારે બીન લેવાનું રહેશે ફિનિશ્ડ બાય. અહીંયા હી આપેલું છે તો હીનું થશે હિમ. ત્યાર પછી અહીંયા સાદો વર્તમાન કાળ આપેલું છે ધે રાઇટ ઇંગ્લિશ વેરી વેલ. તો પહેલાં આપણે કર્મ તરીકે અહીંયા ઇંગ્લિશ આપેલું છે તો ઇંગ્લિશને પહેલાં લેશું ઇંગ્લિશ. સાદો વર્તમાન કાળ છે તો એમિઝારમાંથી ઇંગ્લિશ સાથે આવશે ઇઝ. પછી આવશે બ્રિટન.
આ જે વધારાનો શબ્દ છે એ તમે વચ્ચે લખી શકો છો. સમયદર્શક શબ્દ યસ્ટરડે, ટુમોરો અને ટુ નાઇટને હોય તો એ તમે પાછળ લાસ્ટમાં લખી શકાય. બાકીના વધારાના શબ્દ બધા ક્રિયાપદ પછી તમે લખી શકો છો. કંજક્શન તરીકે આવશે બાય ને પછી અહીં ધ્યેય છે તો ધ્યેયનું કર્મ વિભક્તિ થશે ધેમ. તો ઇંગ્લિશ ઇઝ રિટન વેરી વેલ બાય ધેમ, એ રીતે પેસિવ વાક્ય રચના છે એ બનાવી શકાય. અહીંયા ચાલુ કાળ આપેલું છે ધ પ્યુન ઇઝ ક્લિનિંગ ધ રૂમ. પટાવાળો છે રૂમ સાફ કરી રહ્યો છે, તો રૂમ પટાવાળા દ્વારા સાફ કરાઈ રહ્યો છે. તો આપણે આ જે છે કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ છે. તો કર્મ પહેલાં લેશું તો અહીંયા આવશે ધ રૂમ. ચાલુ વર્તમાન કાળ આપેલું છે તો ચાલુ વર્તમાન કાળના ટુ બીના રૂપો એમ ઇઝ લેવાનું છે, પણ ચાલુ કાળ જે છે તમારે અહીં બીન લેવાનું થશે. જો પૂર્ણ કાળ હોય તો તમારે બીન લેવાનું છે અને જો ચાલુ કાળ હોય તો તમારે બીઇંગ લેવાનું છે. પછી ક્રિયાપદનું ભૂતકૃદંત ત્યાં આવશે ક્લીન બાય ધ પ્યુન. અહીંયા છે યુ કેન સોલ્વ માય પ્રોબ્લેમ. જો અહીંયા મોડેલ ઓક્ઝિલરી વાળું વાક્ય પણ આવી શકે છે. તો મોડેલ ઓક્ઝિલરી જે છે જે આપેલું હોય એક્ટિવમાં એ જ પેસિવમાં લેવાનું છે. વાક્ય રચના એ જ રહેશે. આ કર્તા છે, ક્રિયાપદ છે અને માય પ્રોબ્લેમ છે એ કર્મ છે. તો પહેલાં આપણે માય પ્રોબ્લેમ લેશું. માય પ્રોબ્લેમ પછી અહીંયા કેન આપેલું છે તો કેન જ લેવાનું છે, પણ એની સાથે બીનું રૂપ લેવું પડશે એટલે કેન બી થશે. જો મે આપેલું હોય તો મે બી થશે, શુડ આપેલું હોય તો શુડ બી થશે, મસ્ટ આપ્યું હોય તો મસ્ટ બી થશે. એવી રીતે કેન આપ્યું છે તો અહીંયા કેન બી થશે. બરાબર. માય પ્રોબ્લેમ કેન બી પછી ક્રિયાપદનું ભૂતકૃદંત થશે તો સોલ્વ. કંજક્શન તરીકે આવશે બાય ને પછી અહીં યુ છે તો યુનું થશે યુ. આ એની કર્મ વિભક્તિ થશે. માય પ્રોબ્લેમ કેન બી સોલ્વડ બાય યુ. બરાબર. તો આવી રીતે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય છે એ આપણે બનાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું કે કઈ રીતે પેરેગ્રાફ આપેલો હોય એક્ટિવ વોઇસમાં તો કઈ રીતે પેસિવમાં આખો પેરેગ્રાફ છે એ બદલાવી શકાય. તે પહેલાં અત્યારની જેટલી વાક્ય રચનાઓ જે લખાવેલી છે એ પાકા ચોપડામાં લખી અને પાકી કરવાની છે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે મળીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.